વડોદરાના ડભોઈ તાલુકામાં કુલ 118 ગામ આવેલા છે, જેના ગરીબ દર્દીઓ મોટાભાગે પોતાની સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ થતા હોય છે અથવા તો દવા લેવા આવતા હોય છે। સદર દવાખાનાની અંદર પંખા, લાઇટ મોટાભાગે બંધ હાલતમાં છે અને સંડાસ બાથરૂમમાં પણ સાફ સફાઈ ન થતાં ગંદકી જોવા મળી રહી છે। દર્દીઓ અહીંયા સારા થવા આવતા હોય છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે। જો રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબો માટે અનેક યોજનાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરતી હોય તેમજ આરોગ્યલક્ષી કોઈને તકલીફ ન પડે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે, જેથી કરીને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે સારી સુવિધા ઉપલબ્ધ કરી શકાય। પરંતુ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી વોર્ડમાં દાખલ થતા દર્દીઓ માટે સુવિધાના નામે મીંડું જણાઈ આવ્યું છે। લાઇટ, પંખાની સુવિધાઓ નથી તેમજ સંડાસ બાથરૂમની સફાઈ થતી ન હોવાથી ગંદકીથી ખદબદી હાલતમાં જોવા મળી રહ્યું છે। બીમાર દર્દીઓ અહીંયા સારા થવા માટે આવતા હોય છે, પરંતુ સારી સુવિધા ન મળવાના કારણે મોંઘવારીના સમયમાં સારવાર માટે ના છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેતા હોવાનું દર્દીઓમાં ચર્ચાઈ રહ્યું છે। ગરીબ દર્દીઓ માટેની સરકારી સુવિધાઓ માત્ર કાગળ ઉપર જ દેખાય છે। ડભોઈ તાલુકાના અંદર મોટી હોસ્પિટલ સરકારી આવેલી છે। કેટલે દૂર દૂરથી માણસો આવે છે અને અંદર હોસ્પિટલના અંદર હવે હોસ્પિટલના અંદર કેટલી લાઇટો બંધ છે, કેટલા પંખા બંધ છે, કેટલી લાઇટો ચાલુ છે, કેટલી લાઇટો ઉપર સીલિંગ પરથી અડધી લટકેલી છે। કદાચ કોઈ પેશન્ટ પર માથે પડી જાય એની જવાબદારી કોણ લેશે? આ તંત્રને અમને નિવેદન છે કે વહેલામાં વહેલે તકે આ લાઇટોને ચાલુ કરાવો, સારી પંખા ચાલુ કરાવો। ફેસ લાઇટ મારીને અંદર આવવું પડે છે દવાખાનાના અંદર, તે બધું કમ્પ્લીટ કરાવો, અમારી વિનંતી છે। મારું નામ છે લતીફ હુસૈન હનીફભાઈ। અમારી માંગ એવું છે કે ડભોઈ તાલુકાના અંદર જે હોસ્પિટલ આવેલી છે મોટી, એના અંદર પંખા ને ટ્યુબ લાકડીની કોઈ સુવિધા નહીં, એ કમ્પ્લીટ ચાલુ કરાવો। ફેસ લાઇટ મારીને અંદર દવાખાના અંદર આવવું પડે છે, એ તમે વહેલી તકે એનો કોઈ નિકાલ લાવો।